ધારી તાલુકાના પ્રસિદ્ધ યાત્રાધામ ચલાલા ખાતે આવેલી પૂજ્ય દાન બાપુની જગ્યામાં ગુરુ પૂર્ણિમા પર્વની ખૂબ જ ભવ્ય અને ભક્તિમય વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી. વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ આ પાવન પ્રસંગે ગુરુવંદના, ભજન અને સંતવાણી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુરુ પૂર્ણિમાના આ પવિત્ર અવસરે ગુજરાત સહિત દેશ વિદેશમાંથી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ચલાલા ઉમટી પડ્યા હતા. ભક્તોએ દાન બાપુ અને પૂજ્ય વલ્કુ બાપુના પાટોત્સવ તથા ચરણ પાદુકાના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. વિશાળ સંખ્યામાં આવેલા ભક્તો માટે સ્વયંસેવકો દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેથી સમગ્ર ઉત્સવ ભાવિકો માટે શાંતિપૂર્ણ અને ધન્યતાસભર બની રહ્યો. જય દાન મહારાજ. અમારી વર્ષોની જે આ પરંપરા છે, દાન મહારાજ વખતથી હાલી આવતી આ પરંપરા દર વર્ષે પરમ પૂજ્ય વલ્કુ બાપુના સાનિધ્યમાં ચલાલાની જગ્યાની અંદર ગુરુ પૂર્ણિમા મહોત્સવ ઉજવાય છે. એ ગુરુ પૂર્ણિમા મહોત્સવની અંદર અનેક લોકો દર્શને આવતા હોય છે, સવારથી હજારોની સંખ્યામાં, અને બાપુના આશીર્વાદ રૂડા લેતા હોય છે. દાન મહારાજને ખુશ કરવા માટેનો બધા સેવકોનો પ્રયાસ હોય છે. પરમ પૂજ્ય શ્રી વલ્કુ બાપુના ખૂબ ખૂબ રૂડા આશીર્વાદ બધાય લેવાની તત્પરતા સાથે આવતા હોય છે. અને બાપુના સાનિધ્યની અંદર ભજન, સંતવાણી અને ભોજનનો આ ત્રિવેણી સંગમ આજે દર ગુરુ પૂર્ણિમાએ હોય છે. ભવ્યથી ભવ્ય અત્યારે આયોજન કરવામાં આવેલું છે આ ગુરુ પૂર્ણિમાનું, અને વર્ષોથી આ પરંપરા દાન મહારાજ વખતથી હાલી આવે છે. બાકી 365 દિવસ અહીંયા અન્નક્ષેત્રો તો શરૂ છે. પરમ પૂજ્ય વલ્કુ બાપુના આશીર્વાદ પણ 365 દિવસ સેવકો લેવા આવતા હોય છે. પણ આજે આ ગુરુ પૂર્ણિમા મહોત્સવ ખાસ તમામ સેવકો દ્વારા આ અનેરો લાભ લેવા માટે મોટી સંખ્યામાં સેવકો ઉમટતા હોય છે. તો સવારથી જ તે બહુ ભવ્ય કાર્યક્રમ હતો. એ કાર્યક્રમની આજે પૂર્ણાવંતિ થાય છે. તો જય દાન મહારાજ, જય સિયારામ.